મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે આજે સાંજે 7 અને 7 શપથ લેવાના છે। જ્યારે સમારોહ પહેલા જ નેતાઓને મંત્રી બનવા માટે કોલ આવવા લાગ્યા છે। તો ચલો જાણીએ કોને કોલ આવ્યા છે મંત્રી બનવા માટે। અને જણાવ્યા અનુસાર એ પણ ખબર પડી છે કે આ વખતે રૂપાલાને કેબિનેટમાં જગ્યા નથી મળવાની, એનું પત્તું કપાઈ જવાનું છે એવું જાણવા મળ્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે વડાપ્રધાન પદ માટે તે પહેલા જ એનડીએના સાથી પાર્ટીઓના સાંસદોને ફોન આવવા માંડ્યા છે મંત્રી બનવા માટે, જેમાં ટીડીપી, જેડીયુ, એલજેબીના પાર્ટીઓના સાંસદોનો પણ સમાવેશ થાય છે। જેમાં ટીડીપીમાં ડોક્ટર ચંદ્રશેખર પરમાશી, કિંજલ રાય, રામમોહન નાયડુ અને જેડીયુમાંથી રામનાથ ઠાકરને પણ ફોન આવ્યો છે મંત્રી બનવા માટે। નરેન્દ્ર મોદી તમામ જ મંત્રીઓની હાલે તેની શપથ પહેલા જ ચાય પે ચર્ચા કરવાના છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। અત્યાર સુધીના અહેવાલ મુજબ એ જાણવા મળ્યું છે કે ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલને કોલ આવી ગયો છે મંત્રી બનવા માટે, જ્યારે સતત બીજી વખત મનસુખ વસાવા મંત્રી બની શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જ્યારે ગુજરાતમાંથી એસ જયશંકર જે વિદેશી મંત્રી છે તેમને પણ ફરી એકવાર મંત્રી બનાવવામાં આવશે અને સાથે જ કેબિનેટમાં આ વખતે રૂપાલાને જગ્યા નથી મળવાની, રૂપાલાનું પત્તું કપાઈ ગયું છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ અમિત શાહને મંત્રી બનાવવામાં આવશે તેવું નક્કી છે તેવું દેખાઈ રહ્યું છે અને લોકોનું પણ કહેવું એવું જ છે કે અમિત શાહ તો મંત્રી બનવાના જ છે। ત્યારબાદ જસુ રાઠવા અને ધવલ પટેલમાંથી ગમે એકને જ મંત્રી બનાવવામાં આવશે। એનડીએમાં વિવિધ પક્ષોનો સમાવેશ કરવા માટે ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે ચર્ચા થઈ, જેમાં ભાજપમાંથી અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નાયડુ જે બીજેપીના અધ્યક્ષ છે, ટીડીપીમાંથી ચંદ્રબાબુ નાયડુ, જેડીયુમાંથી નીતિશ કુમાર, શિવસેનામાંથી એકનાથ શિંદે પરિપક્ષમાં ભાગ લેવાના છે તેવી વાતો જાણવા મળી છે। ત્યારબાદ એ પણ જાણવા મળ્યું છે કે આ બધી ચર્ચાઓ બાદ મંત્રીઓના નામ ફાઇનલ થયા છે અને હવે તેમને કોલ આવવા માંડ્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીની સાથે આ લોકો શપથ લેવાના છે આજે જ। અત્યાર સુધી કેટલાક નેતાઓને મંત્રી બનવા માટે ફોન આવ્યા છે તેની એક યાદી બારે પડી છે। ચલો જાણીએ કેટલાક નેતાઓને ફોન આવ્યા છે। ટીડીપીમાંથી ડોક્ટર ચંદ્રશેખર પરમાશી, કિંજરાય રામમોહન નાયડુ, જ્યારે જેડીયુમાંથી HD કુમારસ્વામી, આરડીએલમાંથી જયંત ચૌધરી, એલજેપીમાંથી ચિરાગ પાસવાની, આપદળમાંથી અનુપ્રિયા પટેલ, HAMમાંથી જીતરાય માંઝી, આરપીઆઈમાંથી રામદર્શન અઠવે, જ્યારે જેડીયુમાંથી રામનાથ ઠાકોરને ફોન આવ્યો છે। બીજેપીમાંથી અર્જુન રામ મેઘવાલ, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, પિયુષ ગોપાલ, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા આ લોકોને ફોન આવ્યા છે। જ્યારે હવે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કે મોદીની સાથે આ તમામ જ લોકો આજે શપથ લઈ શકે છે મંત્રી બનવા માટેની। આવા જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।